આ બાબરકત મહિનો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી આપણને નસીબ છે. મુહર્રમુલ હરામ આવતા જ લોકોના અંદર દીની શોક, દીની બેદારી જોવા મળે છે. ખાસ કરીને અહેલે બેતે અતહારની મહબ્બત ખૂબ લોકોના અંદર નજર આવે છે અને લોકો કંઈક એવા કામ કરીને અંદર જે મહબ્બત છે એને દેખાડવાની કોશિશ કરે છે. ખાસ કરીને ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલાથી મહબ્બત અને આપના નામથી ઘણા બધા કામ, ખાસ કરીને સબીલ, તાઝિયા, આ બધું વસ્તુઓ કરતા હોય છે. કરવાના પાછળ કારણ શું છે? એક ઊંડો વિષય છે. એવું તો નહીં જ કહી શકાય કે દરેક સબીલ કરનાર વ્યક્તિ ખાલી સવાબ માટે સબીલ કરે છે, એવું તો નહીં જ કહી શકાય. શા માટે નહીં કહી શકાય તમે આગળ સમજી જશો. જે કરે છે એને શું કરવું જોઈએ? મઝહબ ઇસ્લામના અંદર ઘણા બધા એવા કામ છે જેને મુબાહ કહેવામાં આવે છે, મુસ્તહબ કહેવામાં આવે છે. મતલબ શું થાય? કરો સવાબ મળશે, નહીં કરો તો ગુનાહ નથી. છે આવા કામ અને શરીયતે આપણને એની રજા આપેલી છે, વાંધો નહીં, કરો. ઘણા બધા કામ છે જેને વાજિબ કહેવામાં આવે છે, ફર્ઝ કહેવામાં આવે છે. વાજિબ છોડી દેશો એટલે હરામ કામ ગણવામાં આવશે. ફર્ઝ છોડી દેશો તો હરામથી પર ઉપરનો સ્ટેપ જાય છે ને ઘણી વખત કુફરના નજદીક માણસ પહોંચી જાય છે. આવા કામ છે. મુસ્તહબ કામ ઉપર આપણું અટેન્શન, ધ્યાન, ફોકસ એટલું બધું છે કે એને છોડવું જ નથી. સુન્નતો જે હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમથી નિસ્બત લાગેલી વસ્તુઓને કહેવામાં આવે છે. એને કોઈ કરવાનું કહે તો આપણને શરમ આવે છે, મજા નથી આવતી, એના ઉપર આપણે ધ્યાન દેવા માંગતા નથી. આવા વ્યક્તિને આપણે પૂછી કે ભાઈ અહેલે બેતે અતહારથી મહબ્બત શા માટે છે? અહેલે બેતે અતહારથી મહબ્બત શા માટે છે? કંઈક તો કારણ કહેશે ને. હઝરતે અલીના દીકરા છે એટલા માટે, હઝરતે મા ફાતિમા ઝહરાના શહેઝાદા છે એટલા માટે, હુઝુરે પાકના નવાસા છે એટલા માટે, યાની છેલ્લે જાઓ તો નિસ્બત હુઝુરે પાકથી છે એટલા માટે થઈને, હુઝુરે પાકથી કોન્ટેક્ટ કનેક્શન છે એમનું ડાયરેક્ટ એટલા માટે થઈને મહબ્બત છે. ઘણા બધા નવાસા છે દુનિયાના અંદર, ઘણા બધા લોકોના દીકરા નસ્લો છે, પણ બધાથી મહબ્બત આ નથી હોતી જે ઇમામે આલી મકામ, ઇમામે હસન અને ઇમામે હુસૈનથી હોય. બલ્કિ નસ્લના એતબારથી, નસ્લ રૂપે જોવા જાઓ ને તો હઝરતે હસનૈન કરીમૈન સૌથી અફઝલ છે. નસ્લના એતબારથી હો, બીજું તો પછી બાકી અકીદાના મસલા થઈ જશે. નસ્લના એતબારથી, કેમ કે ફાતિમા ઝહરા માં છે, અલીઉલ મુર્તઝા કરમલ્લાહુ તાલા વજહુલ કરીમ બાપ છે ને હુઝુર નાના જાન છે. એટલે નસ્લના એતબારથી સૌથી અફઝલ જેનો રુતબો છે ને હસનૈન કરીમૈનનો છે. પણ વસ્તુ શું થાય છે? નિસ્બત. નિસ્બતના કારણે હસનૈન કરીમૈનથી મહબ્બત હોય તો ભાઈ સુન્નત કેને કહેવામાં આવે છે? સુન્નત કઈ વસ્તુને કહેવામાં આવ્યું છે? હુઝુરથી જે કામની નિસ્બત થઈ ગઈ પ્રોપરલી એને સુન્નત કહેવામાં આવે છે. જે કામ હુઝુરે કરેલું છે, કીધેલું છે, હુઝુરની કથની કરણીમાં જે કામ આવી ગયા છે એને સુન્નત કહેવામાં આવે છે. જો સાચી મહબ્બત હોય, સાચી મહબ્બત હોય તો પછી સુન્નત કામ છૂટે જ નહીં, છૂટે જ નહીં. સાચી મહબ્બત હોય તો જેવી રીતના ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા અન, ઇમામે આલી મકામ ઇમામે હસન રદિયલ્લાહુ તાલા અન દરેક સુન્નતે મુસ્તફાનું ધ્યાન રાખતા
અને આપને હુઝુરે પાકની સુન્નત વિરોધનું એક પણ કામ પસંદ ન આવતું, કોઈ પણ વ્યક્તિ હોય અને કેટલો પણ પાવર વાળો હોય, જાલિમ જાબીર બાદશાહ હોય અને પોતાની જાન લેવા માટે પણ આગળ આવી ગયો હોય, પણ હુસૈન ઇમામે આલી મકામને આ વસ્તુઓ પસંદ નથી તો પસંદ ન કરી. સાચી મોહબ્બત હોય તો શું થવું પડે? તમે કયો, શું થવું પડે? ભીડ જે 5-6 વાગે માર્કેટના અંદર, બજારના અંદર લાગેલી હોય છે, ત્યાં હોવી જોઈએ કે મસ્જિદમાં હોવી જોઈએ? સાચી મોહબ્બત ઇમામે આલી મકામથી હોય તો જે બીજા ત્રીજા કામમાં લોકો ધ્યાન દે છે એની જગ્યાએ તિલાવતે કુરાનમાં ધ્યાન દેશે કે ઇમામે આલી મકામને કુરાનથી મોહબ્બત હતી. અને કેટલી હદ સુધી મોહબ્બત હતી કે નેઝા ઉપર પણ ઇમામે આલી મકામની ઝબાને પાક પર કુરાન શરીફ તિલાવત જારી હતી. સાચી મોહબ્બત હોય તો, જૂઠી હોય તો પછી મોજ મસ્તી મનોરંજન સિવાય કાંઈ નહીં, ખુરાફાત સિવાય કાંઈ નહીં. અરે યાર, ઇમામે આલી મકામ ઇમામે હુસૈન અને ઇમામે હસન અલીઉલ મુર્તઝા કરમલ્લાહુ તાલા વજુલ કરીમ માં ફાતિમા ઝહરા કોઈ દિવસ નમાઝ નથી છોડી, એક પણ ટાઈમની નહીં. આપે એક પણ ટાઈમની કોઈ પણ નમાઝ છોડેલી નથી. સાચી મોહબ્બત હોય તો શું થવું પડે? શું થવું પડે? એક પણ નમાઝ તો નો જ છૂટે, એક પણ સજદો નો જાય. કેમ કે ઇમામે હસન ઇમામે હુસૈન આ ઇબાદતોને ખૂબ તાકેદારીથી કરતા અને આપની તાલીમના અંદર આવતું અમે કેમ છોડી શકી? કેમ કે અમે હસની હુસૈની હઝરતે મૌલા મુશ્કિલ કુશા અલીઉલ મુર્તઝાના ચાહનાર મૌલાઈ છે. અમારાથી આ ઇબાદતો કેમ છૂટી શકે? પણ નહીં થાય. કેમ? ખોટો દાવો છે, જૂઠી મોહબ્બત છે, સચ્ચાઈ નથી. ઘણા બધા એવા કામ જેને શરીયતે રજા આપેલી છે ને આપણે કરી છીએ. મેં કીધું ને કે વાજિબ નથી, ફરજ નથી, પણ આપણે કરી છીએ સવાબના કામ. એવા જ કામોમાંથી એક કામ હુઝુરે પાકની સુન્નતે મુબારકા. શું આવે છે? અકીકા. એટલે કે બાળકના જન્મ પછી 7મા દિવસે કોઈ જાનવર અકીકા રૂપે ઝબા કરવું, એને શું કહેવાય? સુન્નતે મુસ્તફા, સવાબનું કામ છે. જ્યારે ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલાનો જન્મ થાય છે તો હુઝુરે પાકની બારગાહમાં ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલાને એક કપડામાં લપેટીને પેશ કરવામાં આવે છે. આપ હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ઇમામે હુસૈનના જમણા કાન ઉપર અઝાન, ડાબા કાનમાં તકબીર આપે છે. અહીંયા સુધી તો બરાબર છે, આપણે બધા કરી જ છીએ. પછીનો સ્ટેપ, હુઝુરે પાક તહનીક કરે છે. તહનીક એટલે ગરહુંદી જેને કહેવામાં આવે છે. કોઈ વસ્તુ પોતાના મોઢામાં ચાવી ને પછી બાળકના મોઢામાં દેવું. હુઝુરે પાક આ પણ કરે છે. ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલાના માથા સર ઉપર ઝાફરાન વાળી ખુશ્બુ લગાડી દે છે. બરાબર છે? તહનીક આપણે કરતા નથી, ઝાફરાની ખુશ્બુનો ઉપયોગ આપણે કરતા નથી. પછી ઇમામે હુસૈનને હઝરતે મા ફાતિમા ઝહરા રદિયલ્લાહુ તાલા અન્હાને સુપુર્દ કરી દેવામાં આવે છે, આપી દેવામાં આવે છે. જ્યારે 7મો દિવસ આવે છે ત્યારે હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ફરી હઝરતે ઇમામે હુસૈનથી મુલાકાત કરે છે. ઉંમર નાની છે, બસ 7 દિવસ જ થયા છે. આપના કહેવા મુજબ આપના સર મુબારકમાંથી વાળ ઉતારવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે અને આ વાળના વજન બરાબર ચાંદી સદકો કરવામાં આવે છે. અને 7મો દિવસ હતો એટલે 2 મેંઢા, 2 જાનવર હઝરતે ઇમામે હુસૈનના અકીકામાં કુરબાન કરવામાં આવે છે. સાચી મોહબ્બત હોય તો ઘરે બાળકના જન્મ પછી ઘણા બધા પ્રસંગ થતા હોય છે, ઘણી બધી ખુશીઓના સિસ્ટમ આપણે લાવતા હોય છે. હું એમ નથી કહેતો કે નહીં કરો તો ગુનેગાર જ થશો, નહીં. છે ઇસ્લામમાં, આપણે એને માની છીએ, સુન્નતે મુસ્તફા છે, આપણને નફરત નથી, પણ મારી કેપેસિટી નથી. ફિલહાલ કરંટ પોઝિશન મારી નથી કે હું 7મા દિવસે 25-30 હજાર રૂપિયા વાપરી શકું, 50 હજાર રૂપિયા વાપરી શકું, એવી મારી કન્ડિશન નથી. તો શરીયત શું કહે છે? કાંઈ વાંધો નહીં, જ્યારે તને ટાઈમ મળે ત્યારે કરજે, અને નો ટાઈમ મળે ભૂલી જા તો પણ કાંઈ વાંધો નથી. તારા ઉપર કોઈ એટલો મોટો હુકમ લાગુ નથી પડતો. કેવા એવું માંગુ છું,
આજ જે સબીલના અંદર રૂપિયા ખર્ચ થાય છે, મારા અંદાજા મુજબ મિનિમમ એક સબીલ એક દિવસ માટે જે ખર્ચ કરવામાં આવતો હોય છે 50,000 રૂપિયા હશે જ. 50,000 રૂપિયા હું ઇમામે આલી મકામના નામ ઉપર ખર્ચ કરી શકું છું. તો આ જ વસ્તુઓ મારા ઘરે કોઈ ખુશીનો મોકો હોય, કોઈ ખુશીનું કામ પ્રસંગ હોય, ત્યારે હુઝુરે પાકના નામે મુબારક ઉપર ખર્ચ કેમ નથી કરી શકતો? શા માટે નથી કરી શકતો? કેમ કે એનો એટલો બધો દેખાવો ન થાય, શોબાજી એમાં એટલી બધી ન થાય, છુપી રીતે થાય, અને સવાબનું કામ છે એટલે શેતાન કરવા ન દે, એને વધારે તકલીફ થાય. આપણો એક રિશ્તેદાર તો એ પણ છે ને કે દરેક એનો ઓર્ડર આપણે માનતા હોય, એનું કેવું દરેક વાત કબૂલ કરતા હોય, દરેક નમાઝના ટાઈમ ઉપર એની ફરમાબરદારી આપણે કરતા હોય છે. એક પણ સજદો અદા કરી લે તો એને તકલીફ થાય એટલે આપણને મજા ન આવે. એક રિશ્તેદાર તો એ પણ છે ને, એટલે એને તકલીફ થઈ જાય. લગ્ન પ્રસંગના અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે જે સુન્નતે મુસ્તફા છે, અને વલીમો એના અંદરથી નહીં થાય. રિસેપ્શન પાર્ટી થશે, વલીમો નહીં થાય. કા શું વાંધો? મારો રિશ્તેદાર શેતાન નારાજ થઈ જાય છે, એને ઘણી તકલીફ થાય છે. પણ ઇમામે હુસૈનને કેટલી તકલીફ થાય છે તમે કોઈ દિવસ વિચાર્યું છે? ઇમામે આલી મકામ પોતાના નાના જાન માટે આવડી મોટી કુરબાની, કાનૂન માટે આવડી મોટી કુરબાની પેશ કરી દે છે, પોતાના સંતાનોને, બાળકોને કુરબાન કરી દે છે. તો ઇમામે આલી મકામને આ બધું જોતા, અને આવા લોકો જે માઅઝલ્લાહિ રબ્બિલ આલમીન ખોટા હુસૈની હોવાનો દાવો કરે છે, એના આ કરતૂતોથી શું ઇમામે આલી મકામ રાજી થતા હશે? કાયદેસર રૂપના કામ જે મફતમાં થાય છે, વલીમો કરો, કોઈ મોટો ખર્ચ નથી, એના અંદર કોઈ જાનવર ઝબા કરવાની જરૂર પણ નથી. ઘરે જે પણ તમને અવેલેબલ હોય, જે પણ વસ્તુ હોય, વલીમાના રૂપે ખાઈ લ્યો, ખવડાવી દો, વલીમો અદા થઈ જાય છે. પણ શું વાંધો આવે છે? વાંધો ઓને જ આવે છે, અને આને મજા નથી આવતી. ઉલમાએ કિરામ બેઠા છે, પૂછી લેજો. વલીમાના અંદર કોઈ પણ વસ્તુ એટલી બધી જરૂર નથી. ખાલી જે નોર્મલી નાસ્તો પાકેલો છે અથવા બહારથી લઈ આવીને તમે ખવડાવી દો, વલીમો અદા થઈ જાય છે. પણ આપણેથી અદા કેમ નથી થતું? બસ મસલો એ છે, સુન્નતે મુસ્તફા છે, અને માઅઝલ્લાહિ રબ્બિલ આલમીન આપણે સુન્નતે મુસ્તફાને અદા કરવાની આદત બનાવેલી નથી. આપણને શરીયત રૂપે જે કામ છે કરવાનો શોખ નથી. મુહર્રમ આવે, ઘણી બધી નવી ચીજો માર્કેટના અંદર લોન્ચ થાય છે, ઘણા બધા નવા સિસ્ટમ લોકો લઈને આવે છે. ઇમામે આલી મકામના નામ ઉપર લોકો કહે છે કે આ છે ને ઇમામે હુસૈનનો ફકીર છે. એટલે શું કરવાનું ભાઈ? એટલે કે લીલું કપડું પહેરવાનું 10 દિવસ સુધી, અને લગભગ એવું કે નાવાનું પણ નહીં, અને ઘરે ખાવાનું પણ નહીં. બીજાને ઘરે ખાવાનું, આપણા ઘરે નહીં ખાવાનું. શરમ કરો યાર. આવું કોઈ તાલીમ ઇમામે આલી મકામની નથી. ઇમામે આલી મકામની તાલીમાતના અંદરથી આવું આવતું જ નથી. ઇમામે આલી મકામની તાલીમાતમાંથી શું આવે? બીજાના ઘરે ખાવા જવાનું નથી, બીજાને ખવડાવવાનું છે. ઇમામે આલી મકામનો દર્શ આ છે. ઇમામે આલી મકામ ના નામ ઉપર ઘણા બધા લોકો એવું કહે છે કે આપણે 10 દિવસ સુધી, મોહરમના મહિના સુધી ચપ્પલ નથી પહેરવાના. એટલે એનો શું ફાયદો થાય? બસ ઇમામે આલી મકામની મહબ્બતમાં આવું કરું છું. આવી મહબ્બત ઇમામે આલી મકામે નથી શીખવાડેલી. 10 દિવસ સુધી હું એક જ ટાઈમ જમીશ ઇમામે આલી મકામની મહબ્બતમાં. અરે ભાઈ, આવું નથી શીખવાડેલું છે. ઇમામે આલી મકામના નામે મુબારક ની બરકતોથી હું 10 દિવસ રોજા રાખીશ, અને રોજા 10 દિવસ કરતા પણ જે મારા પાછલા રમઝાનમાં ફરજ રોજા છૂટી ગયા છે એની હું કઝા કરીશ. ઇમામે આલી મકામથી મહબ્બત કરું છું એટલા માટે સવાબ મળશે, અને ઇમામે આલી મકામને પણ ફાયદો થશે, આપના દરજાત બુલંદ થશે કે આ આપના નામથી તમે આ કામ કરો છો. ચપ્પલ કાઢવાની જરૂર નથી. અત્યાર સુધી જો તમે ટોપી પહેરતા હતા તો હવે નિયત કરો કે ઇમામે આલી મકામના નાના જાન સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સુન્નતે મુબારકા, સાફો બાંધવો, અમામો પહેરવું છે, તો આજથી હું નિયત કરું છું કે હવે મોહરમથી મારા સર ઉપરથી કોઈ દિવસ જરૂરત વગર અમામો નહીં ઉતરે. આ કીધેલું છે, આ કરેલું છે, પણ નહીં થાય. શા માટે? નારાજ કોણ થશે? બોલો.
હે ને? ઓલાને રિશ્તેદારને મોટા ભાઈને તકલીફ થઈ જશે, અને આપણે મોટા ભાઈને તકલીફ થાય તો ઘરમાં ડખો થાય, એ આપણે કરવાની જરૂર નથી, એટલે નહીં કરે. આવી જ રીતના લોકોના અંદર છે કે ભાઈ ઇમામે આલી મકામ મોહરમના દિવસો આવે તો ફરજિયાત કોઈ ચાંદી લેવી કે ખર્ચ કરવી કે એને તાઝિયામાં દેવી જ જોઈ. કોઈ કાન દીએ, કોઈ આંખ દીએ, કોઈ નાક દીએ. આવી રીતના ઘણા બધા ખુરાફાત છે. શું કહેવાય એને? ખુરાફાત છે. આ રીતે હાલવાની જરૂર નથી. શરિયત મુજબ આવો, શરિયત મુજબ કામ કરો. આપણો ટાર્ગેટ શું છે? ઇમામે આલી મકામને રાજી કરવા છે, ઇમામે આલી મકામને ખુશ કરવા છે. તો સબીલ પણ આ સમયે જરૂર નથી, સબીલની પણ આ સમયે જરૂર નથી. મુબાહ કામ, મુસ્તહબ કામ જરૂર છે, કરવાથી ગુનો નથી, પણ સમાજના અંદર, માશરાના અંદર ઘણા બધા દુઃખ છે, એને સોલ્વ કરવાનો ટાઈમ છે. જે 35-40 હજાર રૂપિયા તમે એક સબીલ ઉપર ખર્ચ કરી શકો છો, તો આવી તો ઘણી બધી સબીલો છે. જો બધી જ એક થઈ જાય તો બેન દીકરીની હિફાજતનું એક જગ્યા મળી જાય. એક પણ મોરબીના અંદર એક પણ મુસ્લિમ સ્કૂલ છે નહીં. મોટું દુઃખ છે. જો તમે બાપ હોય તો તમને ખબર હોય કે આ દુઃખ કઈ હદ સુધીનું હોય. બાપ હોય તો, અને બાપ ખાલી નામના બાપ હોય તો તમને કાંઈ ન ખબર પડે, કાંઈ નો અહેસાસ થાય કે આ દુઃખ શું હોય છે. જરૂરત છે, કરવું જ જોઈએ, ફરજિયાત છે. આવડી મોટી સિટીના અંદર આપણા માટે એક પણ જગ્યા નથી, તો અત્યારે જરૂરત આ નથી કે તમે 35-40 હજાર રૂપિયા, 2-5 લાખ રૂપિયા દરેક સબીલ પાછળ ખર્ચ કરો. આ પૈસાને બચાવો, આને મોટી રકમ બનાવો, અને એક ટાર્ગેટ લઈને કે આપણે ઇમામે આલી મકામના નામે મુબારકથી એક જબરદસ્ત એજ્યુકેશન સિસ્ટમ ઊભું કરવું છે, જેના અંતર લોકોને દુનિયાવી રૂપે તો જ્ઞાન મળશે જ, પણ દીન રૂપે પણ એ લોકો મજબૂત થશે. જરૂરત છે. મુબાહ કામ, મુબાહ કામ આવા સમય મુજબ તમારા માટે સવાબનું કામ નથી કરતા. મુબાહ કામ આવા ટાઈમે તમને માદઅલ્લાહ બહેકાવાનું કામ કરે છે, મુદ્દાઓથી ભટકાવાનું કામ કરે છે, જરૂરતોથી તમને દૂર કરી દે છે. આ સમય આવી જરૂરત નથી. આ સમય જે જરૂરત છે એ મુજબ ધ્યાન દો. આજે જ એક કેસ છે આપણા પાસે. નાનું એવું બાળક છે, 30 લાખ રૂપિયા એને દવાખાનાનો ખર્ચ છે. કેટલો? 30 લાખ રૂપિયા. અને હું લગભગ ભૂલ નથી કરતો, 1 કલાકની નિયાઝ જે મોરબીના અંદર થાય છે ઇમામે આલી મકામના નામ ઉપર, 30 લાખ રૂપિયા તો એમાં આરામથી આવી જાય છે 1 કલાકમાં. 30 લાખ રૂપિયા. આ કેસ માર્કેટના અંદર લગભગ 10 દિવસથી ફરે છે, 10 દિવસથી ફરે છે. અને જો એને મસ્જિદના મિંબર ઉપર આવવાની જરૂર પડી છે તો એને મતલબ એવો થાય છે કે આની જરૂરત પૂરી નથી થઈ. ક્યાં છો તમે? શું કરી રહ્યા છો? અને હા, કાયદેસર કહું છું, અત્યારે એલાન કર્યા પછી પણ આ બાળક માટે થઈને જે રકમ જમા થાય છે ને એ પણ નહીં એવી 25-30 હજાર પણ નહીં. ખબર છે મને. ઘણા બધા આવા, ઘણા બધા માર્કેટના અંદર બિચારા કર્જમાં ડૂબેલા છે, જેને બહાર નીકળવું છે. વ્યાજની રકમો એને ભરવી પડે છે, લોન લેવી પડે છે, એનું ગુજર બસર નથી થતું. એના માટે ઘણા બધા એલાન કરવામાં આવે છે. લોકો પાસે જાઓ ને તો લોકો તમારા સામે પોતાની જરૂરતો રાખશે. અત્યારે આવું છે ને, આમ છે ને, તેમ છે ને, મારું ભેગું માન થાય છે ને, ધંધા બંધ છે, ઘણા બધા બાના તમને કહેશે. શું કરો છો? શું આ ઇમામે આલી મકામની તાલીમ છે કે સમાજ માશરાના અંદર દુઃખ હોય અને તમે મોજ મસ્તી મનોરંજન મારા નામથી કરશો? નહીં, આ જરૂરત નથી. અત્યારે જે જરૂરત છે એને પૂરી કરો. જે તકલીફ છે, પરેશાની છે, એમાંથી લોકોને બહાર કાઢવાની કોશિશ કરો. તમારો માલ છે સહી જગ્યા ઉપર લાવો. અમારી મહબ્બતના અંદર તમે જે પણ કરવા માંગો અમારી મહબ્બતના નામ ઉપર કરો. પણ આપણને શું થાય? ગરીબ નવાઝ મારી આ તમન્ના પૂરી કરી દેશે ને તો હું લોકોને ન્યાસ ખવડાવીશ. ભાઈ, ખાવાની જરૂર નથી, લોકોને ખાવાનું મળી જ જાય છે. જે 2-5 કરોડના પ્રોજેક્ટ છે ને એના ઉપર ધ્યાન નથી, એમાં ધ્યાન દેવાની જરૂર છે. હું હાલીને અજમેર જઈશ. શા માટે? કોને કીધું? કોને કીધું? હું હાલીને જે મોટું તાજિયું લખનૌના અંદર બને છે ને ત્યાં જઈશ. અરે કોને કીધું? હાલીને હું કરબલા જઈશ. કોને કીધું છે? પોતાની જાતને પરેશાનીના અંદર મુબ્તલા કરવાની રજા નથી.
અલ્લાહ તાલા પણ શું કહે છે? લા યુકલ્લિફુલ્લાહુ નફસન ઇલ્લા ઉસઆહા. અલ્લાહ તાલા કહે છે હું બંદાઓને જે હુકમ કરું છું એ પણ એટલા જ જે એની કેપેસિટી છે, જેટલું એ કરી શકે. હાલીને જાવું તમારી કેપેસિટી નથી, પણ તમે પોતાના ઉપર જબરદસ્તી કરો છો, પોતાના ઉપર હુકમ તમે લાવો છો કે હું આવું કરીશ. હાલીને જવામાં સવાબ મળશે. જેમ અલ્લાહની રાહમાં કાફલા સફર કરતા હોય છે ને, નિયત શું હોય છે? એ જાશું લોકોના અંદર ઇસ્લામી શોક બેદાર કરશું. જોશું અલ્લાહથી નારાજ લોકોની જિંદગીઓ કેવી હોય છે. અલ્લાહ તાલાનો અઝાબ જે કોમો ઉપર આવેલો છે એના ઉપર કેટલી નહુસતો આવેલી છે. આ જગ્યાઓને જોઈને આપણે ઇબરત રહેશું તો તમને સવાબ મળે. આ તો ખાલી બજ મજા આવે છે એટલે હાજી પીર હાલીને જવું છે. શા માટે? ક્યાં રજા છે? 5 ટાઈમની 10 ટાઈમની ફરજ નમાઝો છોડીને તમે હાજી પીર જાઓ છો. હાજી પીર તમને બદદુઆ દે છે અને તમારાથી રાજી નથી થતા. તમારી દુઆઓ રદ થઈ જાય છે, રાજી નથી થતા. નમાઝો છોડીને, ઇબાદતો છોડીને, કરવાના કામ મૂકીને તું મને મારા નામથી મોજ મસ્તી કરે છે, નહીં હાલે. ઇમામે આલી મકામ સખ્ત નારાજ થાય છે. ઇમામે આલી મકામને સખ્ત તકલીફ થાય છે. અને આ તકલીફની વાત તમને કરું ને તો એક રિવાયત તમને સંભળાવું. એક વખત હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ઇમામે આલી મકામ ઇમામે હુસૈનને રોવાની આવાજ સાંભળી. તો આપે ફાતિમા ઝહરાને કીધું, ફાતિમા શું તમને ખબર નથી કે હુસૈન રડે તો મને સખ્ત તકલીફ થાય છે? આપણા આટલા બધા ખુરાફાત, આટલા બધા શરિયત વિરોધના કામો, શું ઇમામે આલી મકામને મજા આવતી હશે? કુરાને તો કીધું ને આ લોકો જીવતા જ છે, મરેલા નથી. તમારી સમજ મરેલી છે તો તમને સમજ નહીં આવે આમની જિંદગી કેવી હોય છે. આ લોકો હયાત છે, જીવતા છે, એમની જિંદગી તમે નહીં સમજી શકો. અને આપણો અકીદો છે જ્યારે ઈમાન વાળાની રૂહ જિસ્મના કેદખાનાથી બહાર થઈ જાય છે ને, ફૂલ ફ્રીડમમાં હોય છે, ઘણી એને આઝાદી મળી જાય છે. અને એવા કામ જે જીવતાજી ન કરતા હોય એનેથી સારા કામ આ લોકો દુનિયાથી પડદો કરીને કરે છે. અને ઇમામે આલી મકામ તો સૈયદુશ શુહદા છે. આપ બધું જોતા હશે. આ રજા ઇમામે આલી મકામ તરફથી નથી. કરવું હોય તો ઇમામે આલી મકામ રાજી થાય, ઇમામે આલી મકામના નાના જાન રાજી થાય એવા કામ તમારે કરવા પડશે. અને એના માટે થઈને સૌ પ્રથમ જે કામ આવે છે, વગર પૈસા ખર્ચ કર્યા તમારે 5 ટાઈમની નમાઝ ફરજિયાત પડવાની છે. સૌ પ્રથમ કોઈ લાગત નથી, કોઈ પૈસા નથી. એના હુઝુરે પાકની સુન્નતે મુબારકા જેને કાઢવા માટે થઈને તમારે 5, 25, 50 રૂપિયા જે ખર્ચ વાપરવા પડે છે, બંધ કરો. હુઝુરે પાકની સુન્નત છે, મારા ચહેરા ઉપરથી કેમ જાય? હું ઇમામે હુસૈનનો આશિક છું, હું ચહેરા ઉપરથી સુન્નતે મુસ્તફા કેમ કાઢી શકું? આ લોકોએ કોઈ દિવસ ચહેરા ઉપર ઉસ્તુરા હકાલેલા નથી, તો મારાથી કેમ થાય? હું ઇમામે આલી મકામનો આશિક છું, નહીં થાય મારાથી. ઇસ્લામી લિબાસ, ઇસ્લામી રીત રિવાજ જે આ લોકોના સિસ્ટમ અને રિવાજ હતા, આ સિસ્ટમથી હું દૂર કેમ થઈ શકું? ઇમામે આલી મકામનો આશિક છું, પણ નહીં થાય. કેમ કે આમાં મોજ મસ્તી કે મનોરંજનનો ભાગ આવતો જ નથી. જ્યાં ઇબાદતના કામ છે ત્યાં બસ સીધા સિમ્પલ તરીકા સૂફી સંતોના સિસ્ટમ આવે છે અને સવાબના કામ આવે છે. શેતાનને એના અંદર કોઈ ભાગીદારી મળતી નથી. અદબ સાથે, શાંતિપૂર્વક વાતાવરણ સાથે આ કામ થઈ જાય છે. ઢોલ ઢપાકા, આવાજ, લોકોની નીંદર ખરાબ કરવું, લોકોને પરેશાન કરવું, ભીડ જમા કરવી, બેપરદા બહેનોને જમા કરવું, એવું કોઈ કામ આના અંદર નહીં આવે. અને આપણે એવા કામ કરવા જઈ રહ્યા છે જેથી અલ્લાહના રસૂલ સખ્ત નારાજ થાય છે, ખુદા નારાજ થાય છે. અને આવા કામ આપણે એવું સમજી રહ્યા છે કે આના અંદર મને સવાબ મળે છે, નહીં તમારી અકલો ઉપર શેતાને પડદા નાખેલા છે અને શેતાને તમને ગુનાહના કામ સવાબ દેખાડ્યા છે. સવાબના જે કામ હતા શેતાને તમને ગુનાહના દેખાડ્યા. સવાબના કામ હતા, શેતાન તમને એના ઉપર એવું ધ્યાન દેવડાવે છે આવા કરવાથી તમને નુકસાન થાય છે. ઘણા બધા લોકો તમને માર્કેટના અંદર મળશે, રોજા રાખવું ને તો પછી કામ નથી થતું, નમાઝ પડવા જાઓ તો ધંધો ડિસ્ટર્બ થઈ જાય છે, એટલે પછી લોસ આવે તો મારે કેમ ભેગું કરવું? આ શેતાની વાર હોય છે, શેતાન તરફથી હમલો હોય છે, નથી કરી શકતા. અને આવા કામ તમે કરી નાખો. વિચાર તો કરો ભાઈ, સ્ત્રીને મસ્જિદમાં આવવાની પરમિશન શા માટે નથી?
औरतने मस्जिदમાં આવવાની પરમિશન શા માટે નથી મળતી? કેમ? મિશ્રણ થાય ને વાંધા ઊભા થાય, બસ આ જ કારણ છે, ચોખ્ખી વસ્તુ. મર્દ औरत ભેગા થાય અને ગુનાહ શક્ય બને છે, ફિતના ઊભા થાય છે, પરેશાની પ્રોબ્લેમ ઊભી થાય છે, એટલા માટે થઈને આ વસ્તુ પર રોક લગાડેલી છે. તો શું તમને બુદ્ધિ નથી? અલ્લાહની બારગાહમાં ફર્ઝ અદા કરવા જવા માટે થઈને આટલી પાબંદી. ઈ જ મારી દીકરી કોલેજ જાય, સ્કૂલ જાય છે, ટ્યુશન ક્લાસીસ જાય છે, મહેંદી ક્લાસ, બીજા ત્રીજા ક્લાસમાં જાય છે, બધું મિક્સ્ડ વાતાવરણ. અને શું ફિતના નથી થતા? પરેશાની નથી? છે જ. મોઢું ઊંચું કરવાનો ટાઈમ નથી આવતો, શરમથી એટલા મોઢા નીચા થઈ જાય છે, આવી કન્ડિશનો ઊભી થાય છે. પણ શું થાય? શરમ ન હોય તો ગમે તે કરો, જ્યારે હયા ન હોય ને તો તમે ગમે તે કરો, પછી કાંઈ ન હોય. અને જેને શરમ હોય તો ફિક્ર કરે કે ભાઈ અત્યારે જરૂરત શું છે ને શું કરવું જોઈએ. મારો મકસદ એ છે, જ્યારે નમાઝ મસ્જિદમાં ઓરતોને ભેગી કરવાની રજા નથી તો ન્યાજમાં રજા મળશે, સબીલમાં મળશે, તો આ બધી વસ્તુઓમાં તમને સવાબ મળશે. તમને પ્રશ્ન થતો હશે કે બાપુ કેવી વાત કરી રહ્યા છે ને આ શું, આ સવાબનું કામ નથી, કેમ તમને સવાબની રજા મળશે? કોઈ ફર્ઝ વાજિબ કામ નહોતું, કોઈ સુન્નત કામ નહોતું, મુબાહ કામ હતું, પણ મુબાહ કામના અંદર મિશ્રણ કરીને તમે એને ગુનાહનું કામ બનાવેલું છે. ઇમામે આલી મકામ રાજી નહીં થાય. ઇમામે આલી મકામની ઝાતે બાબરકતને રાજી કરવા માટે થઈને તમારે પ્યોર ઇસ્લામી રૂપ ઉપર જીવવું પડશે, ઇસ્લામી રીત ઉપર આવવું પડશે. ત્યારે જ ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા રાજી થશે અને પછી જ તમારી જિંદગીના અંદર બદલાવ આવશે, તમારા હલાલ કારોબારના અંદર બરકતો આવશે, તમારી નસ્લો ફરમાબરદાર બનશે અને તમને સુકૂનથી જીવવાનો ટાઈમ મળશે. જો એના વિરોધ જાશો તો કોઈ દિવસ તમને સુકૂનથી જિંદગી નહીં મળે. દરેક વખત તમારે હેરાન થવું પડશે. શા માટે? કે તમે બુઝુર્ગોના નામ લઈને માદ અલ્લાહ ગુનાહ અને હરામ કામ કરી લીધા છે. ઘણા બધા દુઃખ છે, પરેશાની છે, મજા નથી આવતી, બધું બોલવામાં મજા નથી આવતી, મને ખબર પડે છે. હું તમને આની જગ્યાએ ખાલી જ એટલું જ કહું, ઇમામે આલી મકામ થી મહબ્બત કરવું સવાબનું કામ છે. એટલે બેતે અથારથી મહબ્બત કરવું સવાબનું કામ છે. અને 5-6 વાક્યા તમને સંભળાવી દઉં ને, તમને બહુ મજા આવે. તમને કેવી મજા આવે કે જે લોકો 5-10 જણા મારા હાથ ચૂમવા આવે છે એની જગ્યાએ આખી મસ્જિદ હાથ ચૂમે. મને ખબર છે મજા નથી આવતી, પણ એક દુઃખ છે, એક તકલીફ છે કે મારો ભાઈ ગુનામાં કેમ જાય છે, એને કેમ આ ઊંધી દિશામાં કોણ લઈ જાય છે, એને શા માટે આવું કરવું પડે છે. બસ એક દુઃખ છે, એટલા માટે બોલું છું, બાકી મજા તો નથી જ આવતી. તમને સમજ તો એટલી તો હશે જ ને કે ભાઈ માણસના પેટના છે, કંઈ સમજાય છે ને, એટલી તો તમને પણ બુદ્ધિ હશે. અલ્લાહ સમજવાની તૌફીક અતા ફરમાવે.